હેલો મિત્રો, તો આજના આ વિલોગમાં આપણે કવર કરવાના છીએ રવેચી ધામ રાપર અને મોગલધામ કબરાઉ. આ બંને મંદિરોના ઇતિહાસ વિશે પણ આપણે થોડી વાતો કરીશું. તો સમયને વેડફ્યા વગર શરૂ કરીએ આજની આ યાત્રા. માંડવેથી રવેચી માતાના મંદિર માટે અમે નીકળી ગયા છીએ. મંદિરના લાસ્ટના થોડાક કિલોમીટર સિંગલ પટ્ટી છે, પરંતુ 4 વ્હીલર આરામથી જઈ શકે છે. આ છે મંદિરનું પ્રવેશ દ્વાર. આ મંદિરની બહાર એક વિશાળ પાર્કિંગ છે, જ્યાં કારથી લઈને બસ પણ પાર્ક થઈ શકે છે. આ મંદિરની બહાર ઘણી બધી દુકાનો છે, જ્યાં રમકડાઓ, પૂજાની સામગ્રી અથવા માતાજીને ચડાવવા માટેનો પ્રસાદ પણ મળી જાય છે. આ છે મંદિરનું મેઇન પ્રવેશ દ્વાર. મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ એના પછી બાબી સુલતાનના સૈનિકો દ્વારા આ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઈસવીસન 1821માં મા સાંબાઈએ 26,000 કોડીના ખર્ચે આખું મંદિર નવું બનાવડાવ્યું હતું. મંદિરમાં 2 વખત નહીં પરંતુ 3 વખત આરતી થાય છે. સવારના 4 વાગે મંગળા આરતી, સવારના 7 વાગે શણગાર આરતી અને સાંજે 7 વાગે સંધ્યા આરતી થાય છે. મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને મુંબઈ આ 3 જગ્યાએથી વધુ પડતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અહીં આવે છે. રવ, ડાવરી, ત્રંબા અને જેસડા આ 4 ગામના રક્ષણનું માતાજીએ વચન આપેલું છે, જેથી આ 4 ગામમાં શિયાળાનો ઠંડો પવન વાતો નથી. અહીં શિયાળામાં પણ ગાયો બારે બેસે છે. આ મંદિરની બાજુમાં એક સુંદર દેવીસર તળાવ આવેલું છે, જે મંદિરની સુંદરતામાં ખૂબ વધારો કરે છે. આ મંદિરમાં ભોજનાલય પણ આવેલું છે, જ્યાં તમે પ્રસાદ લઈ શકો છો. અહીં રવેચી માના ખૂબ જ સરસ દર્શન થઈ ગયા. હવે આપણે કબરાઉ જઈએ મોગલ માના દર્શન કરવા માટે. કબરાઉ જતી વખતે લાસ્ટના 5 કિલોમીટર રસ્તો થોડો ખરાબ છે, પરંતુ 4 વ્હીલર આરામથી જઈ શકે છે. કબરાઉ મોગલધામ મંદિરની બહાર પણ એક વિશાળ પાર્કિંગ છે, જ્યાં કારથી લઈને બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ મંદિરના ઇતિહાસ વિશે જણાવું તો એવું માનવામાં આવે છે કે મણિધર બાપુને એક વખત માં મોગલ નાગણીના રૂપમાં ડંખ માર્યું અને કીધેલું કે મને આ જગ્યાએ જાગૃત કર. ત્યારે મણિધર બાપુએ માતા સાથે વાર્તાલાપ કર્યું અને કીધું કે મને સાબિતી આપો કે તમે જ છો. તો માતાજીએ કીધું કે 1.25 કિલો લાપસી બનાવો, અને માતાજીના કહેવા પ્રમાણે મણિધર બાપુએ 1.25 કિલો લાપસી બનાવી અને એ લાપસીમાંથી 125 માણસ જમ્યા હતા. ત્યારે માતાજીએ પરચો આપી પોતાની હાજરી નોંધાવી હતી. ત્યારથી લઈને આજ સુધી બાપુ આ મંદિરમાં ભક્તોના દુઃખોને સાંભળે છે અને માને અરજી કરી દુઃખોનું નિવારણ કરે છે. ઘણા લોકોનું માનવું છે કે અહીં માંગેલી માનતા કે ઈચ્છા માં મોગલ જરૂરથી પૂર્ણ કરે છે. અહીં ઘણા બધા નાના છોકરાઓના ફોટોઝ રાખેલા છે. મને આઈડિયા તો નથી, પણ મને લાગી રહ્યું છે કે અહીં ઘણા બધા લોકોએ માનતા માની હશે સંતાન પ્રાપ્તિ માટે, અને ઈચ્છા પૂર્ણ થઈ હશે તો અહીં માતા પિતાએ જ ખુશીથી ફોટા રાખી ગયા હશે. મને આ મંદિરની એક વસ્તુ ખૂબ જ ગમી કે આ મંદિરમાં એક પણ દાન પેટી નથી. આ મંદિરમાં દાન સ્વીકારવામાં આવતું નથી, અને આવા બહુ રેર મંદિર હોય છે જ્યાં દાન કરવાની પણ મનાઈ કરવામાં આવતી હોય. અહીં વિડીયોગ્રાફી રિસ્ટ્રિક્શનના લીધે ના તો મેં કોઈ ફોટોઝ લીધા છે, ના તો કોઈ મેં વિડીયોઝ લીધા છે, પરંતુ તમે અહીં માના દર્શન કરવા જરૂરથી પધારજો. આખા વિડીયોમાં મેં કોઈ પણ માહિતીમાં ખોટો હોઉં તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશનની સાથે. Audio Jungle.